વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં। એક્સટર્નલ એક્ઝામ બંધ કરવાના નિર્ણય સામે એબીવીપીના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ। યુનિવર્સિટીના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં આક્રોશ। એક મહિના પહેલા એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીના સત્તાધીશોને કરી હતી રજૂઆત। ગરીબ અને કામકાજ કરતા વિદ્યાર્થીઓ માટે એક્સટર્નલ એક્ઝામ ખૂબ જરૂરી છે। એબીવીપીની રજૂઆત બાદ પણ યુનિવર્સિટી તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો। દક્ષિણ ગુજરાતે સાઉથ ગુજરાતની એક મોટી યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી જેની અંદર દર વર્ષે 10,000 થી 12,000 વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં એડમિશનો લેતા હોય, જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જોબ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટર્નલમાં એડમિશન મળી શકે। અને યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટીની અંદર તમામ એક્સટર્નલ કોર્સ બંધ કરવામાં આવે છે। તો આ એક વિદ્યાર્થી માટે એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય, નિંદનીય ઘટના છે, જેના કારણે આમાં વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માગીએ છતાં બી અમારે એડમિશન નથી આપતા। તો આના કારણે વિદ્યાર્થીઓને પરાણે પછી રેગ્યુલર એડમિશન લેવા પડે, તો આ રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરવી પડે, તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે। અને વિદ્યાર્થી પરિષદે એક આવેદન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી પહેલાં એક્સટર્નલી એક રીતે એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે, છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો। તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહ્યું છે। અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આગામી સમયમાં આ એક્સટર્નલ કોર્સ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું જે જીવન જોખમમાં મૂક્યું છે એ જીવન જોખમમાં ના મુકાય, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને ભણવા આવી શકે।